નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે ફરી એક વખત વાત કરી રહ્યા છે કોરોનાને લઈને અને કોરોનાના વધતા કેસોએ જે ચિંતા વધારી છે તેના વિશે આજે ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને સાથે જ ક્યાંક અત્યારે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે વધુમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે તેના પર પણ નજર કરીશું। શા માટે હાલમાં અત્યારે વધુમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે? 9 મહિના પછી પહેલીવાર દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ચૂક્યા છે। 6 દિવસમાં 654 થી 4213 કેસ થયા છે। 5 દિવસનો 14000 પણ થવાની શક્યતા અત્યારે હાલ નોંધાઈ રહી છે। પરંતુ જે રીતના કેસો સામે આવી રહ્યા છે, એટલે ઓવરઓલ કોરોનામાં ડેલ્ટા વેરિયન્ટના કેસો અને તેની સાથે ઓમિક્રોનના પણ કેસો આવી રહ્યા છે। એટલે કે હાલમાં અત્યારે 2 વેરિયન્ટ જોવા મળી રહ્યા છે। હવે અત્યારે જે કન્ફ્યુઝન થઈ શકે છે કે જે ડેલ્ટા વેરિયન્ટ હોય તો તે વધુ ઘાતક છે કે ઓમિક્રોન વધુ ઘાતક છે, જે રીતની અત્યાર સુધી જાણકારી મળી રહી છે, ઓમિક્રોન જે છે તે વધુ ઘાતક જોવા નથી મળી રહ્યું, પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યું છે। એટલે બચવાની જરૂરિયાત તો આપણને છે કોરોનાથી, ડેલ્ટા વેરિયન્ટથી, ઓમિક્રોનથી અને તેની સાથે સાથે નવી એસઓપી જે જાહેર કરવામાં આવી છે તે એસઓપી કોરોનાથી કેવી રીતે બચાવી શકે છે અને તેની સાથે જ બાળકો અને વૃદ્ધો આ બંને કે જેમને સૌથી વધુ અસર જોવા મળતી હોય છે તેમને કેવી રીતે બચાવી શકાય છે। બાળકોને એટલા માટે કારણ કે એમને વેક્સિન હજી નથી મળી, એમની માટે વેક્સિનેશન નથી। જો કે કોરોના તેમને અસર તો નથી જ કરતું, પરંતુ છતાં પણ બાળકો અને વૃદ્ધોને કઈ રીતે સાચવવા જરૂરી છે, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હર્ષલ મહેતા અને ડોક્ટર મૃગાંક ભાવસાર। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। તો ડોક્ટર હર્ષલ, અત્યારે જે રીતના કેસો સામે આવી રહ્યા છે તેના કારણે અત્યારે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભૂલથી પણ બેદરકારી ન કરી, આ બેદરકારી ભારે પડી શકે છે। જે રીતના કેસો વધતા જોવા મળી રહ્યા છે તે જોતા શું કહી શકાય છે કે અત્યારે આ જે કેસો વધી રહ્યા છે, ડોક્ટર હર્ષલ, તેની પાછળ કારણ શું લાગી રહ્યું છે? આ સમયમાં અત્યારે વધતા કેસોની પાછળ કયા પરિબળો જવાબદાર છે? વધતા કેસોની પાછળ પરિબળ આપણે જોવા જઈએ તો એક તો કોવિડનો નવો વેરિયન્ટ છે। આપણે ડેલ્ટા વેવ જોયો એપ્રિલ મેમાં, એના પછી કોવિડ શાંત થઈ ગયો હતો, પરંતુ નવો વેરિયન્ટ જે આવ્યો છે, નવો વેરિયન્ટ એવું કહેવાય છે કે વધારે ઝડપી એ સ્પ્રેડ થઈ રહ્યો છે। અત્યાર સુધીનો ડેટા એવું કહે છે કે એટલો ઘાતક નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટ હતો, પરંતુ આ સ્પ્રેડ બહુ જલ્દી થઈ રહ્યો છે। મુખ્ય પરિબળો એના જો જોઈએ તો એક તો નવો સ્ટ્રેન છે, એટલે ઇમ્યુનિટી જે કહેવાય એ ઓછી હોય આપણી પાસે। બીજું એ કે એપ્રિલ મે પછી આપણે ફરીથી આપણા નોર્મલ પેસમાં આવી ગયા। સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ન પહેરવું, એ બધી જે આપણી ભૂલો હતી એ ભૂલો હવે આપણને દેખાઈ રહી છે। અને સોશિયલ ગેધરિંગ તહેવારોમાં થયું, નવરાત્રીમાં થયું, દિવાળીમાં થયું, ક્રિસમસમાં થયું। એના પછી નવો વેરિયન્ટ આવ્યો, એના કારણે આ બધું જે આંકડાઓ આવી રહ્યા છે, આંકડાઓ માત્ર ને માત્ર આપણી ભૂલ છે કે જે આપણે ફોલો નથી કરી રહ્યા। ગવર્મેન્ટ કહે છે ગાઈડલાઇન્સ ફોલો કરો, સરકાર, લોકલ ગવર્મેન્ટ પણ કહે છે ગાઈડલાઇન ફોલો કરો, વેક્સિન લીધો પણ અમુક લોકો વેક્સિન પણ નથી લેતા, વેક્સિનને પણ અવોઇડ કરે છે। એટલે આ બધું જે કારણ છે, મૂળભૂત કારણ કે જે એના માટે પબ્લિક જ જવાબદાર છે। અને એના કારણે આ નવા વેરિયન્ટના કારણે આટલા બધા કેસો હવે આવી રહ્યા છે। અને આ કેસ જે આવી રહ્યા છે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। રોજ જે લગભગ આપણે જોઈએ તો 30-40% વધારો થઈ રહ્યો છે। અને જો આપણે હજી પણ નહીં સુધરીએ તો આ કેસ ક્યાં જઈને અટકશે એ કહેવું અઘરું છે। જી ને એટલા જ માટે હવે ફરી એક વખત સતર્ક થઈ જવાની જરૂરિયાત છે। ડોક્ટર મૃગાંક, અહીંયા જે રીતના કેસો વધતા જોવા મળી રહ્યા છે, જે રીતે ડોક્ટર હર્ષદ જણાવી રહ્યા છે, ઘણા સમયથી લોકો બેદરકાર થયા હતા અને તેની સાથે જ અત્યારે જે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે, હવે અહીંયા ડેલ્ટા વેરિયન્ટના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો કયા વધી રહ્યા છે અને સાથે જ અહીંયા કઈ રીતે ડેલ્ટા વેરિયન્ટ વધી રહ્યું છે કે કઈ રીતે ઓમિક્રોન વધી રહ્યું છે, તેને ડોક્ટર્સ કઈ રીતે જોઈ રહ્યા છે અલગ અલગ? જો ડેલ્ટા વેરિયન્ટ હોય તો શું છે ને ઓમિક્રોન હોય તો શું હોય, એ બંનેને કઈ રીતે અલગ કરવામાં આવી રહ્યા છે ડોક્ટર દ્વારા? જો અમારે છે ને મેડમ, એક વસ્તુ બહુ ક્લિયર છે કે જે બંને કોઈ પણ વેરિયન્ટ હોય પણ અલ્ટિમેટલી તો એ કોરોના જ છે। અને કોરોનાના ભૂતકાળના લક્ષણો આપણે જોયેલા જ છે અને આપણે એની સામે ફેસ કરેલા જ છે। ઓમિક્રોન અને ડેલ્ટામાં મુખ્ય ફરક એટલો છે કે ઓમિક્રોન અત્યાર સુધીના જે આઈસીએમઆર ના ડેટા કે જે લિટરેચર ડેટા, વર્લ્ડ વાઇડ લિટરેચરના જે ડેટા છે એના ઉપરથી રેસ્પિરેટરી સિસ્ટમ કે શ્વાસોશ્વાસમાં એટલી ઝડપથી પ્રસરતું નથી, એટલા જ માટે માઇલ્ડ ડિસીઝ તરીકે બિહેવ કરે છે। જ્યારે ડેલ્ટા વેરિયન્ટ આપણે સેકન્ડ વેવમાં જોયું કે ખૂબ જ ઝડપથી રેસ્પિરેટરી સિસ્ટમને ઇન્વોલ્વ કરે છે અને લંગ્સને પણ ઇન્વોલ્વ કરે છે, અને જેથી દર્દીને ઓક્સિજનની જરૂરિયાત કે શ્વાસોશ્વાસની તકલીફ ને આ બધા પ્રોબ્લેમ્સ બહુ કોમનલી જોવા મળતા હતા। પણ આ વખતે જે નોટિસ કરવામાં આવ્યું છે એમાં ઓમિક્રોનનું હજી પણ માત્રા
કમ્પેર ટુ ડેલ્ટા ઘણી ઓછી છે. આપણે વર્લ્ડ વાઇડ આખા ઇન્ડિયાના ડેટા જોઈએ, ઇવન ગુજરાતના પણ ડેટા જોઈએ તો ઓમિક્રોનના નંબર્સ ઘણા ઓછા છે. સો જે અત્યારે ડેલ્ટા વેરિયન્ટ પણ જે આપણે રોજના આટલા બધા જે ગઈકાલે જે ગુજરાતના 5300 કેસીસ આવ્યા હતા તેમાં ઓમિક્રોનની માત્રા ઘણી ઓછી છે, પણ ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે જે ડેટા દેખાઈ રહ્યા છે એ પ્રમાણે ઘણો માઇલ્ડલી બિહેવ કરે છે અને યુઝ્યુઅલી સામાન્ય ફ્લૂના લક્ષણો દર્દીને જોવા મળતા હોય છે. પણ સ્ટીલ જે હર્ષિલ સાહેબે કીધું એ પ્રમાણે આપણે એને લાઇટલી તો ન જ લેવું જોઈએ, બીકોઝ એ ક્યારે કઈ રીતે બિહેવ કરશે એ આપણને ખબર નથી. એ અલ્ટિમેટલી વાયરસ છે જે પોતાનું સ્ટ્રક્ચર બહુ ઝડપથી બદલી રહ્યું છે. એટલે આપણા માટે એઝ હ્યુમન બિંગ કે અમે ડોક્ટર તરીકે તો એક જ સલાહ આપીએ છીએ કે SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો જેટલો બને એટલો ઉપયોગ કરવો જોઈએ. વેક્સિન જો હજી પણ ન લીધી હોય તો વેક્સિન લેવી જોઈએ. વેક્સિન એ સેફ છે. વેક્સિન તમને કોઈ પણ પ્રકારના કોરોનાથી બચાવતો નથી, પણ કોરોનાની સિવિયરિટીથી ડેફિનેટલી તમને બચાવે છે. અને એટલા જ માટે મારું બધાને રિક્વેસ્ટ છે કે વેક્સિન લો અને SMS નું ફોલો કરો, કોવિડ પ્રોટોકોલ ડોક્ટર ફોલો મૃગાંક, કરો. જ્યારે ડેલ્ટા વેરિયન્ટ અત્યારે વધુ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટનો સામનો કરી ચૂક્યા છે અને એ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને જ વેક્સિનેશન પણ આવી છે. અને અત્યારે એક સમયે જે રીતે કોરોનાના આંકડાઓ કંટ્રોલમાં આવ્યા હતા અને ડેલ્ટા વેરિયન્ટને હવે ડોક્ટર્સ પણ સમજી ચૂક્યા છે અને એ જ ડેલ્ટા વેરિયન્ટ ફરી જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક તો એવું કહી શકીએ છીએ કે આની પાછળ અલગ કઈ કારણો હોઈ શકે, કારણ કે ઓમિક્રોન જ્યારે નવો વેરિયન્ટ છે એટલે કદાચ એવું કહી શકીએ કે હજી તેને ફરી એક વખત સમજવું પડશે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટ બીજી લહેરમાં આપણે જોઈ ચૂક્યા છે અને એની જ ફરી એક વખત શરૂઆત થઈ છે, તો તેની પાછળ શું કારણો કહી શકાય છે? એના માટે તો હું હજી પણ એ જ વસ્તુ કહીશ કે જયારે માર્ચ, એપ્રિલ ને મે મહિના કે ફર્સ્ટ વીક ઓફ જૂન સુધીમાં જયારે આ ડેલ્ટા વેરિયન્ટ હતો, એના પછી જયારે ડેલ્ટા વેરિયન્ટ કમ્પ્લીટલી વાઇપ આઉટ થઈ ગયો પછી જે આપણે બેદરકાર બન્યા જનરલ પબ્લિક તરીકે બધા જ આવી ગયા એમાં, કે જે આપણે બધા ફેસ્ટિવલ્સ એન્જોય કર્યા, કે બધા ટ્રાવેલિંગ માટે આઉટ ઓફ ગુજરાત કે આઉટ ઓફ અમદાવાદ, કે આપણે બધી જે બહાર ફર્યા, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું, કે માસ્ક સેનિટાઈઝરનો બને એટલો ઉપયોગ ટાળ્યો, એ બધા ઇશ્યુઝના કારણે થઈને જ આજે પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે વર્લ્ડ વાઇડ પણ, ખાલી ગુજરાત કે ભારતમાં નહીં, વર્લ્ડ વાઇડ પણ આ જ પરિસ્થિતિ હતી. અમેરિકામાં અને ફોરેન કન્ટ્રીઝમાં તે લોકો માસ્ક ટોટલી બંધ કરી નાખેલા હતા. એના જ કારણે થઈને પછી આ નવા વેરિયન્ટ્સ આવ્યા. અને જેનેટિક સ્ટ્રક્ચર આ વાયરસનું બહુ વિચિત્ર પ્રકારનું હોય છે. પોતાનું જેનેટિક સ્ટ્રક્ચર જાતે જ બદલે છે અને એટલે જે મ્યુટન્ટ જીન તરીકે નવા વેરિયન્ટ્સ ઓફ વાયરસ તરીકે આપણી સામે આવે છે. એને એટલા જ માટે જયારે ઓમિક્રોન આટલા ઝડપથી સાઉથ આફ્રિકામાં ત્યાં ડેવલપ થયો એટલા જ માટે WHO ને વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન તરીકે કન્સિડર કરવામાં આવ્યા. બીકોઝ ઓમિક્રોનની એક ખાસિયત છે કે એમાં ટ્રાન્સમિસિબિલિટી એટલે ઇન્ફેક્ટિવિટી ઘણી જ વધારે છે, બહુ જ ફાસ્ટ ઝડપે પ્રસરે છે. હજી સુધી આપણને એવા કોઈ એના ડેડલી રિઝલ્ટ કે ફેટલ રિઝલ્ટ નથી દેખાયા જે આપણને સેકન્ડ વેવમાં ડેલ્ટા વેરિયન્ટમાં જોવા મળ્યા હતા. પણ સ્ટીલ ઇન્ફેક્ટિવિટી ઘણી જ વધારે છે. એટલે તમે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું કે માસ્કનું ધ્યાન નહીં રાખો તો ડેફિનેટલી પોસિબિલિટી છે કે તમે ભલે વેક્સિન લીધી હોય કે ન લીધી હોય, તમારે ચાન્સ ઓફ ગેટિંગ ઇન્ફેક્શન ઇઝ વેરી હાઈ. જી ચોક્કસ. એટલે કહી શકાય છે કે ડેલ્ટા હોય કે ઓમિક્રોન હોય, કોરોનાના કોઈ બી વેરિયન્ટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ જ મહત્વના ઉપાયો છે. ડોક્ટર હર્ષિલ, અહીંયા આ જે રીતે અલગ અલગ વેરિયન્ટ આપણને જોવા મળી રહ્યા છે, આ કોરોના ક્યાં સુધી આ રીતે લોકોને હેરાન કરશે અને કઈ રીતે અલગ અલગ વેરિયન્ટ, કારણ કે પહેલા પણ આપણે જોયું કે કોઈ પણ બીમારી હોય તેના અલગ અલગ વેરિયન્ટ થોડા સમય સામે આવતા હોય છે અને કોઈ પણ મહામારી હોય ત્યારે તેની અલગ અલગ લહેરો આવતી હોય છે. જેમ કે અલગ અલગ દેશોમાં પણ લહેરો અલગ અલગ ચાલી રહી છે, ક્યાંક બીજી, ક્યાંક ત્રીજી, તો ક્યાંક 5મી લહેર. તો આ રીતે કોઈ પણ મહામારીની કેટલી લહેરો જોવા મળતી હોય છે અને તેની સાથે જ કેવી રીતે ક્યાં સુધી નવા વેરિયન્ટ સામે આવતા હોય છે? ડોક્ટર હર્ષિલ. નવા વેરિયન્ટમાં એવું છે કે આ કોવિડ છે વાયરલ ડિઝીઝ છે અને વાયરસની પિક્યુલારિટી એ છે, એના લક્ષણ એ છે કે પોતાની રીતે મ્યુટેટ થયા કરે. હવે વાયરસ જેટલી વધારે સ્પ્રેડ થાય એટલું મ્યુટેશન્સ એના વધારે થાય અને મ્યુટેશન્સ થાય એનાથી નવા વેરિયન્ટ બહાર આવે. હવે જ્યારે નવા વેરિયન્ટ બહાર આવતા હોય છે ત્યારે એ નવી રીતે નવો ડિઝીઝ લાવે. હવે તમે ડેન્ગ્યુની વાત કરો તો ડેન્ગ્યુ વર્ષોથી છે, પણ તો પણ દર વર્ષે પેશન્ટ્સ તો આવે જ છે. ડેન્ગ્યુ પણ એક વાયરલ ફીવર છે. હવે એના લીધે પણ વર્ષોથી પેશન્ટ્સ આવે છે. તો કોવિડમાં પણ એવું છે કે આપણે કોવિડ સાથે જીવવાનું છે. કોઈ એન્ડ પોઈન્ટ નથી કોવિડનો કે કોવિડ આ તારીખ પછી નહીં જોવા મળે કે આ વેવ પછી નહીં આવે, એવું ક્યારેય પોસિબલ નથી. આપણે કોવિડ સાથે જ જીવવાનું છે અને કોવિડથી બચવા માટેના જે પણ ઉપાયો છે એ ઉપાયોને ફોલો કરીને જ જીવવાનું. એટલે કોવિડના ફર્સ્ટ વેવ પછી આવ્યું કે ન્યૂ નોર્મલ. તો ન્યૂ નોર્મલ આપણા માટે એ છે કે માસ્ક હંમેશા સાથે રાખવાનું, સોશિયલ ગેધરિંગને અવોઇડ કરવાનું કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું, હેન્ડ વોશ કરવાનું અને સેનિટાઈઝરનો યુઝ કરવાનો.
એ આપણું નવું નોર્મલ છે કે ન્યૂ નોર્મલ છે, અને એ સાથે જ આપણે હવે બને ત્યાં સુધી એટલીસ્ટ નેક્સ્ટ કપલ ઓફ યર્સ તો આની સાથે જ જીવવાનું છે, અને એનાથી જ આપણે કોવિડને અવોઇડ કરી શકીશું. કોવિડને નહીં, પણ બચવાનો એક જ જે રીતે ઉપાય ઋતુ છે. બદલાઈ રહ્યા છે, જે રીતે અલગ અલગ લક્ષણોની સાથે જે વેરિયન્ટ સામે આવી રહ્યા છે, હજી પણ સામે આવી શકે છે કેટલાય સમય સુધી, અને રૂપ પણ બદલાઈ શકે છે, લક્ષણો પણ બદલાઈ શકે છે. ડોક્ટર હર્ષિલ, 100% વાયરલ ડિઝીઝનો મેં તમને કીધું પ્રમાણે એક જ કેરેક્ટરિસ્ટિક છે કે મ્યુટેટ થયા કરે, અને જ્યારે નવો મ્યુટેશન બહાર આવે, જ્યારે નવો વેરિયન્ટ બહાર આવે, ત્યારે એના નવા લક્ષણો સાથે એ ફેલાઈ શકે. તમે જો કે બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુ, એમાં H1N1, H1N5, H5N1, એ જેના H અને N વેરિયન્ટ છે, એ જ્યારે એના મ્યુટેશન્સ જોવા મળે અને જ્યારે ફેલાવાનું સ્ટાર્ટ થાય ત્યારે બહુ ઝડપથી ફેલાય. અને આનું એક કારણ એ છે કે એ બેઝિકલી ફેલાય છે કે શ્વાસોશ્વાસથી, હવામાંથી ફેલાય છે, કોન્ટેક્ટથી ફેલાય છે. તો એના કારણે આનો ફેલાવ પણ બહુ ઝડપથી થઈ રહ્યો છે. જી. તો ડોક્ટર મૃગાંક, અહીંયા જે રીતની જાણકારી મળી રહી છે કે જે લોકોને કોરોના ન થયો હોય એ લોકોને આ લહેરમાં કોરોના થવાની શક્યતા વધારે છે. તો એવું માની શકાય છે કે જે લોકોને કોરોના નથી થયો એ લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. એવું કેવું અઘરું છે, કારણ કે અલ્ટિમેટલી આ એક એરબોર્ન ડ્રોપલેટ બોર્ન ડિસીઝ છે, એટલે એવું જરૂરી નથી કે એમને રિસ્ક વધારે છે, પણ એવું પણ નથી. અત્યારે અમે ઘણા બધા પેશન્ટ જોઈ રહ્યા છે જેને સેકન્ડ લેયરમાં કે ફર્સ્ટ લેયરમાં બી કોરોના થયેલો હતો, અને આજે એ લોકો 1 વર્ષ પછી કે 6 મહિના પછી ફરી કોવિડ પોઝિટિવ થાય છે. એટલે એવું કેવું બહુ અઘરું છે કે ખાલી જેને કોરોના નથી થયો એ લોકોમાં શક્યતા વધારે છે, કારણ કે એમનામાં એન્ટીબોડી ડેવલપ નથી થયેલા. પણ જો વેક્સિનેટેડ હશે તો એ લોકોનું પણ રિસ્ક સેમ જ રહેશે. જે બીજા કોરોના થયેલા દર્દીઓ જેને વેક્સિન લીધેલી છે એના કમ્પેરિઝનમાં રિસ્ક બંનેનું સેમ જ રહેશે. સો ડોક્ટર ડેફિનેટલી મૃગાંક, પ્રોટેક્શન એવું પણ ઇઝ ધ કહેવામાં આવે ઓનલી. છે કે જે લોકોને કોરોના થયેલું હોય તો એ લોકોને એન્ટીબોડી પણ ડેવલપ હોય, પ્લસ ડબલ વેક્સિન પણ લીધેલી હોય, એટલે વેક્સિનેટેડ પણ હોય, તો એ લોકોને ઓછી શક્યતા હોય છે કોરોના થવાની. તો એવું કઈ રિસર્ચમાં જોવા મળી રહ્યું છે? આપણી પાસે જે કેસીસ આવી રહ્યા છે એના પરથી એ જાણકારી મળી રહી છે કે જો વેક્સિનેટેડ હોય અને તેની સાથે કોરોના થયેલો હોય તો એવા કેસો જોવા ન મળી રહ્યા હોય. અમે અત્યાર સુધીમાં જે ઓપીડી બેઝ પર ઘણા બધા પેશન્ટ જોયા છે જેને પાસ્ટમાં બંને વેક્સિન લીધેલી હોય કે પછી જેને કોરોના થયો હોય, એવા દર્દીઓમાં સિવિયારિટી ઘણી જ ઓછી જોવા મળે છે. સો એવું કહી શકાય કે એવું નથી કે એમ કમ્પ્લીટલી એન્ટીબોડી કમ્પ્લીટલી એમને કોરોનાથી બચાવશે, પણ કદાચ ડિસીઝ સિવિયારિટી કે વાયરલ લોડ જે બોડીમાં હોય એમાં કદાચ ઘટાડો જોવા મળશે. એટલે સિવિયારિટી એટલા ખરાબ પ્રકારના સિમ્ટમ્સ એમનામાં નહીં જોવા મળે, લક્ષણો જોવા નહીં મળે, કમ્પેર ટુ જેને વેક્સિન જ નથી લીધી કે કમ્પેર ટુ જેને કોરોના થયો જ નથી. કારણ કે અલ્ટિમેટલી વેક્સિન પણ એક પ્રકારની ઇમ્યુનિટી ડેવલપ કરે છે, અને સેમ રીતે કોરોના થયેલો હોય તો એ પણ પ્રકારની તમારી બોડીની અંદર ઇમ્યુનિટી કે એન્ટીબોડીઝ ડેવલપ થાય છે. સો એ રીતે કમ્પેર કરીએ તો ડેફિનેટલી જેને કંઈ જ નથી થયું કે પછી જે લોકો વેક્સિન જ નથી લીધી એ લોકો ડેફિનેટલી હાઈ રિસ્ક પર છે કમ્પેર ટુ જેને વેક્સિન લીધેલી હોય કે જેને કોરોના થયેલું હોય. જી. તો ડોક્ટર હર્ષિલ, એવું કહી શકાય છે કે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હોય કે ઓમિક્રોન વેરિયન્ટ હોય, શરીરમાં પ્રવેશવાથી કદાચ વેક્સિનેશન નથી રોકી શકતું અને એની સાથે એન્ટીબોડી પણ ડેવલપ થઈ હોય તો એ પણ શરીરમાં પ્રવેશવાથી તો નથી રોકી શકતું, પણ એના કારણે જે સિવિયરિટી થાય છે એને રોકી શકાય છે, એટલે સિરિયસ થતા અટકાવે છે. જે સિમ્ટમ્સ છે ઓછા જોવા મળી શકે છે, માણસ હેરાન ન થાય, એ ક્યાંક આપણને હેલ્પફુલ એ રીતે રહી શકે છે. ભલે કોરોનાથી એન્ટીબોડી ડેવલપ થઈ હોય કે પછી ડબલ વેક્સિનેટેડ હોય, આ બધી જ વાતો ક્યાંક ને ક્યાંક મદદરૂપ ત્યાં થાય છે કે જ્યારે જો આ વેરિયન્ટ એટલે કે જો સંક્રમિત થયા તો તેનાથી આપણને વધુ કોઈ પ્રોબ્લેમ્સ નહીં ક્રિએટ થાય. ડોક્ટર હર્ષિલ, 100% જે ડબલ ડોઝ વેક્સિનેટેડ છે કે જેમને પહેલા કોવિડ થયેલો છે, એવું બની શકે કે એમને આ નવા વેરિયન્ટ થી કે નવા વેવમાં તકલીફ ઓછી પડી શકે. તમે પહેલા શરૂઆતથી આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા ગયા વર્ષે આપણે એવું સમજતા હતા કે કોવિડ થાય છે કઈ રીતે. તો કોવિડ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે હાથ કે ડ્રોપલેટ જે નાકમાં કે મોઢામાં જાય છે અને ત્યાં એ લોન્ચ થાય છે અને ત્યાં પછી એનું મલ્ટિપ્લિકેશન થઈ અને કોવિડ ફેલાવાની સ્ટાર્ટ થાય છે બોડીમાં. એ પ્રોસેસ આપણે અટકાવી શકતા નથી, કારણ કે એ પ્રોસેસ માસ્કથી, સોશિયલ ડિસ્ટન્સિંગથી કે પછી હેન્ડ સેનિટાઈઝરથી જ અટકવાની છે. પણ એ જ્યારે ન થાય ત્યારે હવામાં રહેલો કે આપણે જ્યાં ટચ કરીએ છીએ ત્યાં ટચ થયા પછી આપણે નાક પર કે મોઢામાં હાથ જાય ત્યારે એ વાયરસ જે છે એ મોઢામાં કે નાકમાં લોન્ચ થાય. હવે એ પ્રોસેસ નથી અટકતી, પરંતુ એ લોન્ચ થયા પછી મલ્ટિપ્લિકેશન કદાચ એનું અટકી શકે છે, ક્યાં તો એનું મલ્ટિપ્લિકેશન થયા પછી જ્યારે બ્લડમાં જાય છે, જ્યારે લંગ્સમાં જાય છે,
ત્યારે એની સામે આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે, હવે કદાચ ડેવલપ થયો વેક્સિનના કારણે કે પછી પહેલા કોવિડ થયેલો એના કારણે, એ રોગપ્રતિકારક શક્તિ ઝડપથી કામ કરે છે. અને ઝડપથી કામ કરતી હોવાથી એના કોમ્પ્લિકેશન્સ જે છે, એનાથી જે તકલીફો થાય છે, જે ફેફસા ઇન્વોલ્વ થાય છે, એ ઘણા ઓછા થાય. અત્યાર સુધીનો ડેટા એવું કહે છે કે એટલી કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા નથી. પરંતુ WHO પણ કહે છે અને યુનિસેફ પણ એવું જ કહે છે કે આ ડેટા એટલો આપણી પાસે સફિશિયન્ટ નથી, કારણ કે હજી તો આપણી પાસે શરૂઆત થઈ છે અને અત્યારે 1 લાખ 1.5 લાખ સુધીના કેસીસ આવવાના સ્ટાર્ટ થયા છે. પરંતુ એ જ્યારે આગળ જતો જશે, જેમ જેમ વધારે ને વધારે ફેલાવ થતો જશે, જેમ જેમ વધારેના મ્યુટેશન્સ થતા જશે, ત્યારે આપણને ખબર પડશે કે હવે પ્રીવિયસ વેક્સિન થી કે પ્રીવિયસ કોવિડ થયો હોય થી આપણામાં ઇમ્યુનિટી ડેવલપ થાય અને એનાથી કોવિડ ઓછો થાય છે કે એનાથી કોઈ અસર થતી નથી, એ તો સમય આવે જ ખબર પડશે. જી ડોક્ટર મૃગાંક, અહીંયા અત્યારે ડેલ્ટા વેરિયન્ટ હોય, ઓમિક્રોન વેરિયન્ટ હોય, એની સાથે સાથે વાયરલ પણ ચાલી રહ્યું છે. લોકોને ફીવર આવી રહ્યું છે, લોકોને શરદી ઉધરસ પણ સામાન્ય જોવા મળી રહ્યું છે, અને તેની સાથે સિમ્ટમ્સ પણ જો જોવા જઈએ ડેલ્ટાના કે ઓમિક્રોનના એક જ જેવા જોવા મળી રહ્યા છે. તો લોકોને આપણે શું મેસેજ આપી શકીએ છીએ અને શું એડવાઇસ આપી શકીએ છીએ? કારણ કે સામાન્ય શરદી ઉધરસ તાવ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. હવે એ ડેલ્ટા છે, વેરિયન્ટ છે કે ઓમિક્રોન છે કે પછી સામાન્ય શરદી ઉધરસ તાવ છે, વાયરલ ઇન્ફેક્શન છે, શું કરવું જોઈએ લોકોને જો આવા કોઈ પણ સિમ્ટમ્સ અત્યારે હાલ તેમને જોવા મળે, અને ક્યાં સુધી જોવા મળે, શું જોવા મળે, તો એમને ટેસ્ટ કરાવવું જોઈએ? જો મેડમ, આમાં છે ને એક જ વસ્તુ છે કે તમને નોર્મલ વાયરલ, જે સિઝનલ વાયરલના સિમ્ટમ્સ હોય કે પછી ઓમિક્રોનના કે કોવિડના કે ડેલ્ટાના કોઈ પણ સિમ્ટમ હોય, ઓલમોસ્ટ સિમિલર જ હોય છે કે હળવો તાવ આવો, શરદી ખાંસી જેવું લાગવું કે નાકમાંથી પાણી નીકળવું, શરીરમાં થાક લાગવો, શરીરમાં દુખાવો થવો, બોડી પેઇન થવું, આ ટાઈપના સિમ્ટમ હોય છે. પણ મારું સજેશન એવું છે કે આપણે બીજા કોઈ પણ સિઝનલ વાયરલથી સુપર સ્પ્રેડર નથી બનતા, પણ જો કોરોના તમને થયેલો હશે અને તમે એ વસ્તુને લાઇટલી લેશો, ભલે તમારા લક્ષણો બિલકુલ માઇલ્ડ કેટેગરીના હશે, પણ તમે બહાર ફરશો, તમે જોબ પર જશો કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરશો, તમે કારમાં કારપુલિંગ કરશો, તો તમે સુપર સ્પ્રેડર બનશો અને તમે વધુમાં વધુ લોકોમાં આ ફેલાવી શકો છો. એટલે મારું સજેશન એવું છે કે જો તમને એટલીસ્ટ તાવ આવતો હોય કે કોઈ શ્વાસમાં તકલીફ લાગતી હોય કે શરદી ખાંસી હોય, 3-4 દિવસ, એટલીસ્ટ 1 થી 2 દિવસથી એ સિમ્ટમ ચાલુ હોય, તો ગેટ યોર સેલ્ફ ટેસ્ટેડ. તમને ટેસ્ટ કરાવશો તો તમને ખબર પડશે કે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો. એટલીસ્ટ તમને ખબર પડશે કે તમે પોઝિટિવ છો તો તમે તમારા ફેમિલીને, તમારા સરાઉન્ડિંગના લોકોને પણ તમે એનાથી બચાવી શકશો, તમે પોતાની જાતને આઇસોલેટ કરીને. સો અલ્ટિમેટલી આમાં મને તમારે વધુ એક સવાલ એ પણ થાય છે, ટેસ્ટ કરાવવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે આ ડેલ્ટા વેરિયન્ટ છે કે ઓમિક્રોન છે? આમાં છે ને બહુ લિમિટેડ ડેટા છે અમારી પાસે. એક વચ્ચે ટ્રાયલમાં એવું મેન્શન કરવામાં આવ્યું હતું કે જે આરટીપીસીઆરના રિપોર્ટ્સમાં એસ જીન એબસેન્ટ હોય તો દેર ઇઝ અ પોસિબિલિટી કે કદાચ ઓમિક્રોન હોઈ શકે છે. પણ અત્યારે આપણી પ્રાઇવેટ લેબ્સમાં કોઈ જગ્યાએ જીન સિક્વન્સિંગ થતું નથી, એ ગવર્મેન્ટ સેટઅપમાં જ થાય છે. તો તમને જો સસ્પેક્ટેડમાં આવો કે જ્યાં તમારું એસ જીન એબસેન્ટ છે, તો તમે એ પેશન્ટના સેમ્પલને તમે ગવર્મેન્ટ લેબ્સમાં મોકલી શકો છો, ત્યાં જીન સિક્વન્સિંગ થાય, એન્ડ દેટ ટેક્સ લોંગર ટાઈમ. પણ ઇવેન્ચ્યુઅલી અલ્ટિમેટલી તમે જો વિચારો ને તો ખ્યાલ આવશે કે ઓમિક્રોન અને ડેલ્ટાની ટ્રીટમેન્ટ વાઇઝ બેમાંથી કયો વેરિયન્ટ છે જાણવાથી ટ્રીટમેન્ટ વાઇઝ કોઈ મેજર ફરક નથી પડતો. એટલા માટે થઈને એ જ આપણે પૂછવા માંગુ છું કે પછી ટ્રીટમેન્ટ કેવી રીતના કરવાની રહેતી હોય છે? જો તમે કહો છો ટ્રીટમેન્ટ વાઇઝ મેજર ફરક પ્રોસેસ નથી લાંબી હોય પડતો. છે, એટલે આઈ થિંક સો કે તો પછી મોકલવામાં આવતું જ નહીં હોય વધુમાં વધુ કે આ ડેલ્ટા છે કે ઓમિક્રોન છે. એટલે ટ્રીટમેન્ટ વાઇઝ મેજર ફરક નથી પડતો. એટલે જો અમે તો અત્યારના તબક્કે તો એ પરિસ્થિતિમાં છે કે અમે જીન સિક્વન્સિંગ દરેક પેશન્ટમાં જો રાહ જોઈએ તો અમે પેશન્ટને પ્રોપર ટ્રીટ જ ના કરી શકીએ. કદાચ હર્ષિલ સાહેબ બી મારી વાતથી સંમત હશે કે અમે અત્યારે કોવિડ પોઝિટિવ છે તો કોવિડ પોઝિટિવ તરીકે ટ્રીટ કરીએ છીએ, જે રીતે અમે સેકન્ડ એટલે વેવમાં ટ્રીટ આંકડાઓ કરતા અલગ હતા. અલગ સામે આવી રહ્યા છે, એટલે મોકલવામાં તો આવતું હશે, કારણ કે ડેલ્ટાના આંકડાઓ અલગ આવે છે, ઓમિક્રોનના આંકડાઓ અલગ આવે છે સામે. જી, તો ડોક્ટર હર્ષિલ, અહીંયા ટ્રીટમેન્ટમાં શું કોઈ ચેન્જીસ જોવા મળે છે કે મને એ કોઈ જરૂરી નથી કે આ ડેલ્ટા વેરિયન્ટ છે કે ઓમિક્રોન વેરિયન્ટ છે તે જાણવું, ટ્રીટમેન્ટ સેમ જ છે, જે રીતે બીજી લહેરમાં આપવામાં આવી રહી હતી એ જ રીતની ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવશે? ડોક્ટરો તેમની રીતે પૂરી રીતે તૈયાર છે? એની સાથે વધુ મહત્વનો સવાલ કે આપણે બીજી લહેરમાં જે સૌથી વધારે લોકોને તકલીફ પડી શ્વાસ લેવામાં, જેના કારણે ઓક્સિજનની જરૂર પડી અને ઓક્સિજનની કમીથી ને જેના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો અત્યારની કોઈ એવા પ્રકારની પરિસ્થિતિ છે કે કેમ? અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી. જે મેં તમને કીધું પ્રમાણે કે અગેન આપણી પાસે ડેટા બહુ લિમિટેડ છે અને વી આર ટુ અર્લી, બહુ વહેલો તબક્કો છે કે આપણે કહી શકીએ કે ઓમિક્રોન વેરિયન્ટ જે છે કે અત્યારનો જે વેવ છે એ સેકન્ડ વેવ જેટલો ખતરનાક નહીં હોય. પરંતુ અત્યારના પ્રમાણે એવો ખતરનાક વેવ જોવા નથી મળી રહ્યો. તમે જુઓ કે 1,40,000 કેસીસ થયા પરંતુ હોસ્પિટલાઇઝેશન હજી એટલું નથી થયું. ડેથ્સનો રેટ પણ એટલો ઓછો છે
અને Okay. હવે તો સરકાર એવું પણ કહે છે કે 7 ડેઝમાં જો સિમ્ટમ્સ ના હોય તો આઇસોલેશન થી તમે બહાર આવી શકો છો. તો આ જે વેરિયન્ટ છે કે આ વેવ છે એ એટલો ખતરનાક કદી સાબિત નથી થઈ રહ્યો. ભગવાનની કૃપા છે કે એ સાબિત નથી થઈ રહ્યો. તો ડોક્ટર હર્ષિલ, બાળકો અને વૃદ્ધો માટે શું કહેશો આપ? ખાસ કરીને તે લોકોને વધુ અહીંયા સાવધાની રાખવી પડશે એ લોકોની માટે. બાળકો માટે ખાસ કરીને, કારણ કે હજી વેક્સિન્સ એમને પહોંચી નથી. જ્યાં સુધી વેક્સિનેશન નહીં થાય ત્યાં સુધી ઇમ્યુનિટી ડેવલપ કદાચ ન થાય તો બાળકોને વધારે થવાનો ચાન્સીસ રહે. પરંતુ એ જ છે કે લક્ષણોને ખાસ ઓળખો અને લક્ષણ જેવા ઓળખાય એવું જ મારે વાલીઓને વિનંતી છે કે વાલીઓએ તરત જ એમનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને જો ટેસ્ટમાં જે રિઝલ્ટ આવે એ પ્રમાણે એમને બાળકોના ડોક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. જેટલું વહેલા પકડાશે એટલી સારી ટ્રીટમેન્ટ થશે અને એટલું કોમ્પ્લિકેશન. જી ચોક્કસ, એટલે ખૂબ જ જલ્દીથી ટ્રીટમેન્ટની શરૂઆત કરવી. સમય થોડો ઓછો છે, પરંતુ ડોક્ટર મૃગાંક, કેટલા સમય સુધી આપણને આ ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે? ક્યારે આ સ્થિતિ કંટ્રોલમાં આવી શકે છે? મેડમ, ગઈકાલે જે ડેટામાં જે CDC ના ચીફ હતા એમણે મેસેજમાં લખેલું છે કે ઇન્ડિયા અને યુએસમાં હજી પણ પીક નથી આવી. આપણે ચલો ઇન્ડિયાના ડેટા નથી કન્સિડર કરતા, પણ યુએસમાં પર ડે 9 to 10 લાખ કેસીસ આવે છે. જો એ લોકો એવું કહેતા હોય કે હજી પણ એ પીક નથી આવી તો પછી વી આર એક્સપેક્ટિંગ વેરી હાઈ નંબર્સ. ઇન્ડિયામાં તો હજી આજે 1.3 lakhs આવ્યા છે. સો એ બહુ કહેવું બહુ વહેલું છે અને બહુ અઘરું છે, પણ યસ, હજી આપણે પીક નથી આવ્યા. જો પીક નથી આવ્યા તો ઇટ વિલ ટેક વેરી લોંગ ટાઈમ. આવી શકે છે કોરોનાના ત્યારબાદ સ્થિતિ કંટ્રોલમાં આવશે તે અંદાજો આપણે લગાવી શકીશું. ક્યારે આવશે? સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર મૃગાંક, ડોક્ટર હર્ષિલ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા. એ સાથે જ આ વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. તો દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં ખાસ કરીને વાત કરી છે કોરોનાની આજે ત્રીજી લહેર જોવા મળી રહી છે, તેના વિશે ડોક્ટર્સનું શું માનવું છે અને તેની સાથે જ અત્યારે શા માટે વધુમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે, તેનાથી બચવા માટે શું કરી શકાય છે, તેની સાથે ડેલ્ટા અને ઓમિક્રોનના વેરિયન્ટ કઈ રીતે અલગ છે, તેની ટ્રીટમેન્ટ બિલકુલ એક જ છે, પરંતુ તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. 7 ડેઝનું હવે જે વાત છે કે જ્યાં સુધી 7 દિવસ સુધી તમને કોઈ પણ જો સિમ્ટમ્સ ન દેખાય તો તમે નોર્મલ છો એવું સમજી શકાય છે, પરંતુ કોઈ પણ સિમ્ટમ્સ દેખાય તો સૌથી પહેલા ટેસ્ટ કરાવવું અત્યારે ખૂબ જ જરૂરી છે, કારણ કે જે પ્રકારે ડોક્ટર્સ જણાવી રહ્યા છે આવનારા દિવસોમાં એટલે કે જાન્યુઆરીના લગભગ 3-4 મહિનામાં પીકમાં આવી શકે છે આ કોરોના. તો તેનાથી બચવા માટે ફરી એક વખત કહીશ, સતર્ક રહો અને સાવધાન રહો. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.